કેમ છો મિત્રો, બધા મજામાં જ હશો। તો આજે મેં આ નવી ચેનલ જે સ્ટાર્ટ કરી છે, તમે ચેનલને સપોર્ટ કરજો। હું ટ્રાય કરીશ કે આમાં મોટો બ્લોગ આવે અને એ મોટો બ્લોગ માટે જે આજે એક મેં વસ્તુ મંગાવી હતી એ હું આજે તમને બતાવવાનો છું। તો વિડીયોમાં બને રહેજો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચલીએ આપણે વિડીયો શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો આ પાર્સલ આવી ગયું છે એમેઝોન તરફથી। તો હું આને ચલો આપણે આને અનબોક્સ કરી દઈએ। તો હું આને એક સેટઅપ એ રીતે મેં સેટઅપ કર્યું છે। અહીંયામાં જો કોઈ સ્ટેન્ડ બેન્ડ નહોતું એટલે આપણે જાતે તો એવો સેટઅપ કર્યો છે। તો આપણે ચલો ફટાફટ આને અનબોક્સ કરી દઈએ। તો આની અંદર જો આપણે જો સ્કેમ થશે કે નહીં થાય કોમેન્ટમાં જરૂર બતાવજો। મને તો નથી લાગતું કે સ્કેમ થયો છે। તો આને ફટાફટ આપણે અનબોક્સ કરી દઈએ। ખોલી રહ્યું છે, એને કમ્પ્લીટ ખોલી દઈશું અને એને અંદર જોઈએ તો વસ્તુ તો આવી ગઈ છે। આ એક બીજી ઘરની વસ્તુ મંગાવી તેને આપણે સાઈડમાં મૂકી દીધી છે અને આપણે આ ખોલીએ તો જોઈએ અંદર કઈ કેટલી વસ્તુ હોય છે। સૌથી પહેલાં તો એક પાઉચ આવ્યું છે જેની અંદર આ બધી વસ્તુઓ છે અને નીચે એક આ બિલ આવ્યું છે। બે વસ્તુમાં કેટલું લાંબુ બિલ આવ્યું। તો બોક્સને સાઈડમાં મૂકીને આપણે વસ્તુમાં જોઈએ તો અંદર શું વસ્તુ આવી છે। તો આપણે આ બેગ ખોલીશું અને એની અંદર સૌથી પહેલાં તો ફોન ભરાવા માઉન્ટ આવ્યો છે। બીજું જોઈએ તો આ એક જે મેન વસ્તુ છે જે હેલ્મેટ ઉપર આવે તે વસ્તુ આવ્યું છે જે બ્લુ કલરમાં છે, તેને સાઈડમાં મૂકીએ અને બીજું જોઈએ કે અંદર બીજું શું નીકળે છે। તો અહીંયા કંઈક બે નાની વસ્તુ આવેલી છે। તો એક તો આવું છે અને બીજું પણ એક આવી વસ્તુ છે। તો તમે જુઓ આ મારા જોડે કે હેલ્મેટ છે, મારા પપ્પાનું છે આ રહ્યું। તો આને પર આપણે બધી વસ્તુ સેટ કરીશું। તો આપણે જોઈએ તો આ હેલ્મેટ છે અને હું વસ્તુ લઈ લઉં। તો તમે જો આ સૌથી પહેલાં વાદળી કલરનું જે માઉન્ટ છે એને આપણે હેલ્મેટ ઉપર સેટ કરીશું। તો આપણે આને ફટાફટ સેટ કરી દઈએ, પછી આગળ જોઈએ આને કઈ રીતે શું કરવાનું છે। હવે આપણે જે આ મોબાઈલનું માઉન્ટ છે એને આપણે લગાવી દઈએ। આ પેકિંગમાંથી બહાર કાઢીને એને લગાવીને આપણે હવે એનો એક જે છેલ્લો લુક આવશે એ આપણે જોઈશું। તમે જોઈ શકો છો બધું સેટઅપ થયા પછી કંઈક આ રીતે લુક આવી રહ્યો છે। જો તમને કેમેરો હાથમાં લઈને બતાવો તો કંઈક આ રીતે લુક આવે છે। હવે ફોન ભરાઈને જોઈએ કે તેમાં કેવો વ્યૂ આવે છે। તો તમે જોઈ શકો છો ફોન ભરાયા પછી કંઈક આ રીતે વ્યૂ છે, એને હું આ રીતે નીચે અને ઉપર પણ એડજસ્ટ કરી શકો છો। તો હું તમને બતાવું કે હવે કાચ તમને કેવું દેખાય। જો હું કાચ સામે જઈને બતાવું તો ચલો આપણે કાચ બાજુ જઈએ। રૂમની લાઇટ ચાલુ કરી દઉં તો તમે જોઈ શકો છો કાચમાં કંઈક આ રીતે વ્યૂ આવી રહ્યો છે, આ રીતે ફોન લાગી રહ્યો છે। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવા વિડીયો આવતા રહેશે આ વિડીયો પર અને મોટો વ્લોગિંગ પણ આવશે। તો ત્યાં સુધી બાય બાય।